ડોક્ટર સાહેબ જલ્દી આવો જુઓ આ રહ્યો મારો દીકરો જેનું ઉધરસ મટતી જ નથી. ઓ માય ગોડ, ધીસ ઇઝ અ ઇમ્પોસિબલ. હું થયું? હજારો વર્ષો પહેલા એક આદિમાનવમાં જોવા મળેલી ઉધરસ ગધા ઉધરસ. હે? હા બેન, અને આનો ઈલાજ બહુ ખતરનાક છે. આના માટે અમારે ગધા જંગલની વનસ્પતિઓની આરએસ ની બોટલ બનાવવી પડશે. અરે ડોક્ટર સાહેબ બાપા તમારે જે બનાવવું હોય એ બનાવો. તમે આરએસ ની બોટલ બનાવો કે પછી પોટલી બનાવીને મને સુંઘાડો, જે કરવું હોય એ કરો, પણ એકવાર મને ઉધરસ વિરામ આલો બાપા, મને ઉધરસ બંધ કરો. ટેન્શન ના લો બેન. 1000 વર્ષ પહેલા જે આદિમાનવનો ગધા ઉધરસમાંથી રસ્તો મતલબ ઈલાજ કર્યો હતો એ મારા પરદાદાએ કર્યો હતો, અને આજે મારા સૌભાગ્ય અને મારા પરદાદાના પુનઃથી ફરીથી મને એકવાર એ મોકો મળ્યો છે. કનુ કુરકુર એક ડોલ લાવો. હા, હવે આપણે જે ગધા જંગલમાંથી હુલ્લા બુલ્લા નામનો હાંડિયો પકડ્યો હતો એનું આજ સવારનું તાજું ગોબર લાવો. હા, હવે આમાં અબ્બુ હટેલા ડેટકાનું સૂસુ લાવો. ઓકે, અબ્બુ હટેલાનું સૂસુ. હવે આના પછી લાવો ધોરા ભૂંડિયાનું સૂસુ. અરે વાહ, એકદમ તાજું તાજું. હવે આમાં લાવો એક આખું પેકેટ મીઠું. હા, હવે આના પછી લાવો તમે 1 ચમચ મરચું. હા, એકદમ તીખું તીખું મરચું. હા, ચલો હવે જલ્દી આ ગધા ઉધરસ ગદ્દી ઉધરસમાં પરિવર્તન થઈ જાય એના પહેલા આપણે આ એને પીવડાવી દેવું પડશે. હા જલ્દી ડોક્ટર સાહેબ. હાલે ભાઈ, પી લે એટલે તારું પૂરું, મતલબ તારી ગધા ઉધરસ પૂરી. ડોક્ટર સાહેબ આ હું થયું? આ તો મોઢાથી બંધ થઈને પાછળથી ચાલુ થયું ઉધરસ. લાગે છે આ ભાઈને દવાની સાઈડ ઇફેક્ટ થઈ ગઈ છે. આ ભાઈને પદન્યું થઈ ગયું છે. હવે આના માટે અમારે જવું પડશે આદા પાદાના જંગલમાં. જલ્દી ચલો કનુ કુરકુરે ભાઈ, એના પહેલા કે આ ભાઈને આદા પાદા ભમ પાદા થઈ જાય. જલ્દી ચાલો.